રાજકોટ ગેમ ઝોન આગની ઘટનામાં 30 લોકોના ભડતું થવાના બનાવ બાદ ગાંધીનગર તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને પોતાની રહેમનજરને આક્રમક બનાવી છે। ગાંધીનગરમાં અત્યાર સુધી તંત્રની જ રહેમનજર હેઠળ ચાલતા અને મહાનુભાવોએ ઉદ્ઘાટન કરેલા 15 જેટલા ગેમ ઝોન હવે તંત્રની તપાસમાં જ જોખમી જણાયા છે। આવા ગેમ ઝોનની તપાસ બાદ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા છે, જ્યારે 4 ગેમ ઝોન અગાઉથી જ બંધ કરી દેવાયા હતા, જેની હાલની સ્થિતિએ હવે એક પણ ગેમ ઝોન ચાલુ નથી। આપને જણાવી દઈએ કે શનિવાર રાતથી જ ફાયર બ્રિગેડના 3 સબ ફાયર ઓફિસરો, પોલીસ, ઇલેક્ટ્રિક અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓની આગેવાનીઓમાં 3 ટીમો દ્વારા શહેરના 19 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં તમામ જોખમી સાબિત થયા છે। અહીં એ પણ જણાવવું જરૂરી છે કે પૂર્વ મંત્રી અને ભાજપના નેતા કિરીટસિંહ રાણાના સંબંધીનો ગેમ ઝોન પણ બંધ કરાવાયો છે અને આ ગેમ ઝોન ગુજરાત ટુરિઝમની જગ્યામાં બનાવવામાં આવ્યો હતો। રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એલર્ટ મોડમાં આવી ગયું છે। ફાયર એનઓસી રિન્યુ ન હોય તે તમામ મિલકતોને સીલ કરવામાં આવી છે। રાજકોટમાં બનેલી ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, ત્યારે સુરતમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરી હતી। ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવે દિલ્હી ગેટની હોટલ ડાયમંડ પ્લાઝા સીલ કરવામાં આવી છે। વધુમાં એશિયન ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ અને ચોથો માળ સીલ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, ઉધના અનુપમ એમેનિટી સેન્ટરમાં આવેલ ક્લાસીસ, ક્લિનિક, જીમ સહિત 140 દુકાનો સીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા ઉધના અનુપમ એમેનિટી સેન્ટરમાં આવેલ ક્લાસીસ, ક્લિનિક, જીમ સહિત 140 દુકાનોને સીલ મારવામાં આવ્યા છે। તેની સાથે જ રિંગ રોડ પર આવેલ ઋતુરાજ માર્કેટમાં 20 હોલસેલરોની દુકાન સીલ કરવામાં આવી છે। આ પહેલા સુરતની અંદર 11 ગેમ ઝોન, 4 મેળા, 1 સર્કસ અને 1 જાદુગર શોને ચકાસણી કરવામાં આવી હતી। રાજકોટના અગ્નિકાંડના આંસુ હજુ સુકાયા નથી, તેવામાં ગરીબ દર્દીઓના જીવ સાથે અમદાવાદની હોસ્પિટલમાં ચેડા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે। જી હા, એએમસીની સરકારી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે। જ્યાં હજારો દર્દીઓ પોતાના સારા સ્વાસ્થ્ય માટે જતા હોય છે, ત્યાં આ જ ગરીબ દર્દીઓના જીવ સાથે સડેચોક ચેડા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં એએમસી સંચાલિત હોસ્પિટલના વરવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તે જોઈને તમે પણ અહીંના સત્તાધીશો પર ચોક્કસથી ફિટકાર વરસાવશો। એએમસી સંચાલિત 85 પૈકી 33 યુએસસી અને સીએસસી ડિઝાસ્ટરના નિયમ મુજબ બન્યા નથી, તો 68 અર્બન યુએસસી અને સીએસસીમાં ફાયર એલાર્મનો અભાવ જોવા મળ્યો હતો। તો આ તરફ 39 યુએસસી સીએસસીમાં ફાયર સિલિન્ડર અને 42 યુએસસી અને સીએસસીમાં ઇમરજન્સી એક્સિડન્ટ નથી। હવે અહીં સવાલ જરૂર થાય કે જો અચાનક કોઈ અઘટિત ઘટના સર્જાય તો દર્દી ક્યાં જાય? આને કહેવાય દીવા તળે અંધારું। ગરીબ દર્દીઓના જીવની જાણે વહીવટી તંત્રને કોઈ પરવા જ નથી, તેવી રીતે ફાયર સેફટીના ધાંધિયા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। રાજકોટ આગ ઘટના કાંડ બાદ ભાવનગર મનપા સફાળું જાગ્યું છે। મનપા દ્વારા અલગ અલગ જગ્યાઓએ રેસ્ટોરન્ટ હોય કે પછી મોલ હોય ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું। તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનો, એવું હવે ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે। ભાવનગર મનપાનું ફાયર તંત્ર પણ રહીને જાગ્યું છે અને એ પણ રાજકોટમાં મોટી દુર્ઘટના સર્જાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। શહેરમાં આવેલી હોટલ, મોલ તેમજ રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે ફાયર એનઓસીને લઈને એક પણ સર્કલ ખાતે આવેલા કે મોલ સીલ કરવામાં આવ્યું છે। અહીં સવાલ એ થાય છે કે શું આ અંગે અત્યાર સુધી તંત્ર અજાણ હતું અને જો કોઈ દુર્ઘટના ઘટી જ ના હોત તો શું આ રીતે બધું ચાલતું રહેવાનું હતું? અહીં એ પણ સાબિત થાય છે જવાબદારો પોતાની જવાબદારી ભૂલ્યા છે અથવા તો આવી જગ્યાઓથી પોતાના ખિસ્સા ભરે છે અને કાર્યવાહી કરતા નથી। આપને જણાવી દઈએ કે જ્યાં સુધી ફાયર એનઓસી ના મળે ત્યાં સુધી મોલ હોય, રેસ્ટોરન્ટ હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યા હોય તે ચાલુ ના કરી શકાય, પરંતુ અત્યારે તો એનઓસી વગર જ બધું ધમધમી રહ્યું છે। ચક્રવાતને લઈને આસામના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજ્ય પ્રશાસને આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે। રવિવારે પશ્ચિમ બંગાળમાં આવેલા રેમલ વાવાઝોડાની અસર હવે ઉત્તર પૂર્વમાં દેખાઈ રહી છે। આસામમાં પણ આજે ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। ગલમોરી ગાંવ જિલ્લામાં ઓટો રિક્ષા પર ઝાડ પડતા એક કોલેજ સ્ટુડન્ટનું મોત થયું, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા। સોનિતપુર જિલ્લામાં એક સ્કૂલ બસ પર ઝાડ પડ્યું, જેમાં 12 લોકો ઘાયલ થયા। દિમા હસાઉ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીના પાણીમાં વધારો થવાને કારણે હાફલોંગ સિલચર લિંક રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો। દિમા હસાઉ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સિમંત કુમાર દાસે જણાવ્યું કે હાફલોંગ સિલચર કનેક્ટિંગ રોડ 1 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના લોકોને તેમના ઘરોમાં જ રહેવા અપીલ કરી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી પણ એલર્ટ પર છે।